સો ગાઈઝ હવે અહીંયા અમરેલી આવ્યા છીએ અમે તો હવે છે ને અહીંયા લીંબુ છે, લીંબુનું ઝાડ અહીંયા લીંબુ ઉગેલા જ છે. આ રે એવું આ રે થોડું કૂચું આવી ગયો, કાચું આવ્યું યાર. અહીંયા છે ને કેરી પણ છે, હું બતાવું તમને. જો ડાયરેક્ટ આમ લાઈવ તોડીને જ કઈ લેવાનું ઈચ્છા થાય ને એટલે. ઉવારો મિનિટ છે ને ભાગી સોલિડ. આ લોકો જતા રહ્યા, હું અહીંયા લીંબુ તોડવામાં રહ્યો ને આ લોકો ભાગીને જતા રહ્યા. બોલ હારાવ જબરાવ. ગામડા વિસ્તાર છે, મસ્ત જગ્યા છે, મજા આવી જાય. અહીંયા કેવું છે પાછું કે ઘર પણ આમ સસ્તા મળે તમને. આ જે ટેનામેન્ટ દેખાય ને એ તમને 45 લાખમાં તો મળી જાય આરામથી. તો સારું કહેવાય એમ. 45 લાખ સારા જ કહેવાય. બાકી આપણા અમદાવાદમાં આવું ટેનામેન્ટ લેવા જઈએ એટલે સમજી લેવાના 3-4 કરોડ આરામથી. આપણી ગાડી નીકળી ગઈ છે. જો અહીંયાથી કેવું દેખાય. લાઠીથી થોડુંક જ આગળ આવ્યું. લાઠીથી સમજી લો ને 35 સમથિંગ કિલોમીટર છે. અહીંયાના ઘર પણ સસ્તા. ફ્લેટમાં તો તમને 20-25 લાખમાં તો 2 BHK મળી જાય. બેસ્ટ છે એમ. તમે ઇન કેસ વન ઓફ ટાઈપ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો મસ્ત જગ્યા છે. લિફ્ટ યુનિક ટાઈપની છે. જો જે ફ્લોર ઉપર આવી જાય ને એટલે બંધ થઈ જાય આ બાજુ. અરે યાર આને હું મોત આવ્યું. આ નીચે જતી રહી લાગે. લિફ્ટ બંધ થઈ ગઈ લાગે. હું આવી ગયો છું નીચે. હવે તમને અહીંયાના મીટર સિસ્ટમ બતાવું. આ UGVCL છે. UGVCLનો ડિસએડવાન્ટેજ શું ખબર છે કે એમાં છે ને આપણે સ્વિચ આપણે મારવી પડે. એમાં મીટરમાં કોઈ સ્વિચ હોય ના. PGVCL છે. આમ તો GB છે એનો 4 ભાગ પડ્યા છે. અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જુઓ છે ને. ગામડા વિસ્તારમાં ગામડા જેવી જ સિસ્ટમ હોય. આપણે તો કેવું, હું જ્યાં કામ કરું છું ત્યાં તો કેવું ELCB વગર આ લોકો કનેક્શન ના આપે. ELCB ને MCB તો જોઈએ કમ્પલસરી. કાલ ઉઠીને ફ્યુચરમાં માણસને કરંટ લાગ્યો હોય અને પતી જાય એના પહેલાં એ ટ્રીપ થઈ જાય એવી સિસ્ટમ હોવી જોઈએ કે એ બચી શકે. અને અહીંયા પાછળના જગ્યાએ હજી રિનોવેશન થઈ રહ્યું છે અને નવું ફ્યુચર બની રહ્યું છે એમ. હજી પ્લોટો છે એમાં બની રહ્યા છે. આખી નવી સોસાયટી બની રહી છે. જો બહુ મસ્ત જગ્યા છે. આમ આવવાની ઈચ્છા થાય તમને. અરે રે રે તો ગાઈઝ હવે નીકળીશું અમદાવાદ માટે. અહીંયા ગોળ બહુ ફેમસ છે, એ લઈશું આપણે. દેશી ગોળ. મહેમાન મળી ગયા. બસ હવે નીકળીશું. આમાં ગાડી રેડી કરી નાખી છે. મસ્ત છાયણામાં જ મૂકી દે એટલે તડકો ના લાગે. સો ફાઇનલી આપણે દેશી ગોળ લઈ લીધો છે. મમ્મી પકડીને ચાલી રહી છે. 3 કિલો લીધો છે આપણે.
શાક આવી ગયું છે. શાક લઈ લીધું છે, અહીંયાનું દેશી શાક લઈ લીધું છે આ લોકોએ. ફુદીનો પણ મસ્ત મળે છે, રવૈયા. સો ગાઈઝ હવે અહીંયા છે ને લસણ બહુ ફેમસ મળે છે. મેં તમને નું કીધું હાઈ સુધી મારી યાર ફેરી કરવાની છે. હા કોથળા ભર્યા છો. કિલોના 100 રૂપિયા. ગાંઠિયા તો નફો બગડે ને તમારે 12 મહિના તમે લ્યો ને 5-6 કિલો લીધું ને એવું લસણ લે બધા મણ ને એમ બધા લઈ ગયા. આ દેશી છે બધા એટલું કા બધા હગા અહીંથી જ લઈ ગયા. પૂછો ને આ ગાંઠિયા નાના માપના લેવો ને એમ નકો તમે બધા અહીંયા લઈ ગયા. 2 મણ પૂછો કા કેટલું લઈ ગયા તમે? કાલે અમે લઈ ગયા 2 મણ ઈ લઈ ગયા, પમદી 1.5 મણ જેટલું લઈ ગયા. 2 કિલો જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી ખેતર છે અહીંયા. અને આમનું જ લાગી રહ્યું છે ગેરંટી, કેમ કે અહીંયાથી ડાયરેક્ટ ગેટ છે આ લોકોનો. જો પાછળ એન્ટ્રન્સ ગેટ છે અને અહીંયાથી ડાયરેક્ટ ગેટ છે ખેતરનો. અને જો પાછી અહીંયા જાળીઓ પણ બાંધી આમ ગોળ ફરતી, એટલે આટલું મોટું ખેતર છે. કમસે કમ 3 વીઘા જેવું હશે. પ્લેનનો અવાજ નહીં આવતો એટલે દૂરથી બોલો. આ પ્લેન જઈ રહ્યું છે જો. ગામડું એ ગામડું જો, બાકી સોલેડ. તો બસ હવે નીકળીશું. આપણે લઈ લીધું છે લસણ. અહીંયા એકદમ સુમસામ સડક છે. ક્યાંય તમને આમ કંઈ ના બંદા ના બંદે કી જાત એવું દેખાઈ ગયા બંદા. જો અહીંયા કેવા મસ્ત મસ્ત બંગલાઓ ઊભા કર્યા ખેડૂતોએ. કાના બાકી ખેડૂતોની પણ લાઈફ આમ ટોપ જ છે ભાઈ, જેવી તેવી નહીં તમે વિચારો એવું નથી. એમાં મમ્મી કીધી હતી કે માસી વખતે હું 2 બેન